દાહોદમાં નેતાના પુત્રની દાદાગીરી સામે આવી. ઈવીએમ આપણા બાપનું છે. ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું, પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરિપત્ર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાનો પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યા બાદ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર લાઈવ કર્યો હતો. વિજય ભાભોર સંતરામપુરના ગોઠીક તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે. ઈવીએમ મશીન મામલે પોલીસે અન્ય 2 લોકોની અટકાયત કરી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દાહોદ લોકસભા બેઠક પર ભાજપના નેતાને પુત્ર વિજય ભાભોરે બૂથ મથકમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ કરી હતી. એટલું નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે વિડીયોમાં ઈવીએમ તો આપણા બાપનું છે તેવું બોલતો હોય તેવું સંભળાઈ રહ્યું છે. ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે દાહોદમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો તે ભાજપના નેતાનો પુત્રએ ઈવીએમ કેપ્ચરિંગ કર્યું હતું. અનેક જગ્યાઓ પર મતદારોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ તંત્રની સામે ભાજપ દ્વારા મતદારોને અટકાવવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા દેશની લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાબિયાડ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે. ભાજપના નેતાનો પુત્રએ મતદારોને મત આપવાનો અધિકાર છીનવ્યો છે. ત્યારે ચૂંટણી માટે બેઠેલા અધિકારીઓ પોતાનું કામ ભાજપ માટે કર્યું હોય તે આક્ષેપ કર્યા હતા. ચૂંટણીની કામગીરી કરનાર લોકોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ. હવે માત્ર કમળના નિશાન વાળો ખેસ પહેરવાનું બાકી છે. જિલ્લા પંચાયતની અનેક જગ્યા પર આ પ્રકારની ફરિયાદ સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24. પણ 5-10 મિનિટ જે ચાલે બસ 5-10 મિનિટ જે ચાલવા દો. આપણે બેઠા છીએ 2-5 મિનિટ સાહેબ જે ચાલવા દો. આપણે બેઠા છીએ. આખા દિવસનું ચાલે જ છે ને. હમણાં દબાવીએ હું લૂંટાઈ ગયું. ભાઈનું જ ચાલે. બીજો ભાભોર એટલે વાત ખલાસ. એક જ ચાલે ભાભોર. મશીન બધું આપણા બાપનું જ છે. મશીન હે આવા બાપનું જ છે. ચલો રેડી. ગ્રેડ આપો. હા રેડી. ઓકે ડન. જસવંત બાબુ ડન. એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો. સાહેબ ને હું બેઠો નહીં. ફટાફટ લાવો. મશીન ઘેર લઈ જઈએ હમણાં.